ફાઇનલી દોસ્તો વેણી લેતા છે ફેરેકવા ફાઇનલી દોસ્તો આપણે તોડી લઈશું શાક બનાવ પછી આપણે વઘારશું ફાઇનલી દોસ્તો એન સુધી બને રહેજો દોસ્તો અત્યારમાં વાગી રહ્યા છે 10 તો 10 વાગ્યાનું આવું જોવા મળે છે ફાઇનલી દોસ્તો જોઈ શકો છો હેરેગવા તો ફાઇનલી ગવારમાં હું આવી છું અત્યારમાં તો ફાઇનલી દોસ્તો અમારા બ્લોગ વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો લાઈક નહીં કરે તો લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો વધુ ને વધુ શેર કરજો ને અમારો પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં ફાઇનલી દોસ્તો તો અત્યારમાંથી વાઈન પપ્પા તલમાં પાણી ચાલુ કરશે તો જોઈ શકો છો હેરેગવા ફાલી રહ્યા છે ફાઇનલી દોસ્તો જોઈ શકો છો મોટી હિંગો લાગી છે ફાઇનલી દોસ્તો તો હેરેગવાની હિંગો ફાલી ગઈ છે ફાઇનલી દોસ્તો તમે જોઈ શકો છો કેટલી મોટી ફાલી છે ફાઇનલી જોઈ શકો છો મોટી ને આ જોઈ શકો છો મોટી ફાલી ગઈ છે ફાઇનલી તો તમે હેરેગવા કેવા લાગ્યા જરૂર કમેન્ટ કરજો ફાઇનલી દોસ્તો તો આપણે એક સુધી બને રહેજો તો ફાઇનલી દોસ્તો આપણે તોડી લઈશું શાક બનાવશું પછી તો એન સુધી બને રહેજો તો આપણે શાક બનાવવા માટે હું તોડી લઈશ હેરેગવાન સિંગો તો ફાઇનલી કંઈક નાની છે પાતળી ને એકા તોડી લઈશ ફાઇનલી દોસ્તો વેણી લેતા છે હેરેગવા જોઈ શકો છો ફાઇનલી દોસ્તો હું શાક બનાવીશ આને તો એન સુધી બને રહેજો Are you running? ફાઇનલી દોસ્તો આપણે હેરેગવા ધોઈ લઈશું તો ચાલો પાણી નાખી ધોઈ લઈશું આપણે હાંકા ધીમાઈ ઊભી રહે આ ધીમાઈ ને ખાતે એથી જા પરી જા તો આપણે ધોઈને કાઢી લઈશું થાળીમાં જોઈ શકો છો હું કાઢી લઉં જલ્દી પછી આપણે વઘારશું ફાઇનલી દોસ્તો એન સુધી બને રહેજો ફાઇનલી દોસ્તો ધોઈને લઈ આવીશું અહીં લસણ સોલવું છું પછી વઘારીશ તો ફાઇનલી દોસ્તો આપણે લસણ સોલી નાખ્યું છે હાઈ મસાલો હળદર મસાલો નાખ્યો હેરેગવામાં તો એન સુધી બને રહેજો જોઈ શકો છો સોલી નાખ્યું છે લસણ ને આ છે હેરેગવા તો ફાઇનલી હું નાખી દઈશ બધું મસાલો નાખી દઈશું આપણે ને હળદર નાખી દઈશું મરચું પણ નાખી દઈશું આપણે ઓય તો મરચું નાખીએ છે ને ધીમા એને જોઈ શકો છો નાચો રોશની નાચો આરો તો આ છે છોકરા ધીમા એલી રોશની ને દેવો છે ફાઇનલી દોસ્તો મારા જેઠાણીના છોકરા છે આ જોઈ શકો છો આનું નામ છે રોશની દેવાને બોલાવ્યા તો એમ સુધી બના રહેજો બ્લોગ વિડીયોમાં ફાઇનલી દોસ્તો આગ ધપાડી નાખી છે આ તપેલી આપણે મૂકશું તો મૂકી દીધી છે ફાઇનલી દોસ્તો તો એમ સુધી બને દોસ્તો આપણે લોટ કોળી દેવું મામા ફટફટ તો એન સુધી બનાવો તો ફાઇનલી દોસ્તો લોટ બાંધાઈ ગયો છે તો રોટલી બનાવશે આપણે
ફાઇનલી દોસ્તો આપણે સરગવાનું શાક બની ગયું છે અને જમવાનું પણ ચાલુ છે. ધીમાઈ ટેસ્ટ કરે છે. તો દોસ્તો નાઈ ધોઈને બેઠા છીએ. આખો દી કામ કર્યો એટલે થાક લાગ્યો છે એટલે બેઠા છીએ. લાઈક કરી દેજો, શેર કરી દેજો. બીજું તો શું કહીએ બસ. અને જોઈ શકો છો ધીમાઈને ખવડાવીને બેઠાડી છે. જોઈ શકો છો રમે છે અને એને ખીચડી બનાવી દીધી છે. તે તો ખાઈ લીધું છે. આપણે બાકી છે તો એન્ડ સુધી બને રહેજો. ધીમુ એ ધીમુ કો કરે એ તો ફાઇનલી દોસ્તો અત્યારના વાગી રહ્યા છે 8 અને બપોરનું જે જમવાનું બનાવ્યું હતું સરગવાનું શાક અને ધીમાઈએ બતાવ્યું હતું અને ખૂબ સરસ બન્યું હતું. એવી જ રીતના અત્યારે વડીનું અને સોળીનું, લીલી સોળી અને વડી અને સાથે લસણનું સબ્જી બનાવેલું છે. તો બસ એમ સુધી બનાવી દેજો. તો દોસ્તો સાંજનું ખાવાની તૈયારી ચાલુ છે અને જોઈ શકો છો વડીને બડી બધું અલગ અલગ પડ્યું છે. તો એન્ડ સુધી બનાવ્યો. બનાવી નાખી છે ફાઇનલી દોસ્તો. શાક જોઈ શકો છો તમે. તો એન્ડ સુધી બનાવી રહેજો બ્લોગ વિડીયોમાં. અત્યારે વાગી રહ્યા છે 8. તો ફાઇનલી દોસ્તો આપણે વડી નાખી દઈશું. જોઈ શકો છો વડી નાખું છું. ફાઇનલી દોસ્તો જો રોટલી બનાવવાની તો બાકી છે. આપણને વિચાર આવ્યો તો કે તપેલું આવ્યું તો હવે આપણે ખાવા બેસીશું. હજુ કેટલી વાર લાગશે? લોટ બાંધી તો આઈ થિંક 9 વાગી જાય કે ધીમા હે તો ખાઈ લીધું એટલે એ તો રમ્યા જાય. ફાઇનલી દોસ્તો જમવાનું બની ગયું છે. અત્યારના કેટલા વાગ્યા? 9 વાગી ગયા કમ્પ્લેટ. તો જોઈ શકો છો આને શું હે શાક? બટેકા લોહણ કાઢી હા બરાબર. આ છે દોસ્તો લસણ. તો ફાઇનલી દોસ્તો બ્લોગ વિડીયોને અહીંયા એન્ડ કરીશું આપણે. તમે તો લાઈક કરવા, સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં ને પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં. ફાઇનલી દોસ્તો તો જય માતાજી. તો ગુડ નાઇટ.